પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ છે કેવું રિઝલ્ટ આવ્યું હતું, એના પહેલાના વર્ષે કેવું રિઝલ્ટ આવ્યું હતું, સો આ વર્ષે કઈ રીતનું રિઝલ્ટ આવશે આપણને અંદાજો આવી જાય. 2023 ની અંદર કેટલા સ્ટુડન્ટ પાસ થયા હતા, તો કે 4,74,893 સ્ટુડન્ટ પાસ થયા હતા. 7,34,000 માંથી 4,74,000 સ્ટુડન્ટ પાસ થયા હતા. એનો મતલબ ઘણા બધા ફેલ બી થયા હતા. આ ડેટે તમારું રિઝલ્ટ છે આવી જશે, એક્સપેક્ટેડ ડેટ છે. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. આખા વર્ષ દરમિયાન બોર્ડનું વર્ષ છે એ કરી 30 માર્કની ટેસ્ટમાં પણ રાતના ઉજાગરા કરેલા છે. આઈ નો, મને ખ્યાલ છે. જે મહેનત કરી છે, તનતોડ મહેનત કરી છે, તો હવે આતુરતા તો હોય ને કે સાહેબ રિઝલ્ટ આવવાનું છે ક્યારે. અલગ અલગ ઘણી બધી ચેનલોમાંથી ન્યૂઝ આવતા હોય, એની જેમ તમને બ્રેકિંગ ન્યૂઝ મળતી હોય છે. અમે પણ એક બે વાર બ્રેકિંગ ન્યૂઝ મૂકેલી, બટ હવે આ ફાઇનલી ડેટ તમને આપી દઉં છું. આ ડેટે તમારું રિઝલ્ટ છે આવી જશે, એક્સપેક્ટેડ ડેટ છે. આમ છે ને એવું કહેવાય છે કે મે મહિનામાં મોટે ભાગે બોર્ડનું રિઝલ્ટ 10માનું આવી જાય. સો ઓલરેડી મે મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે. ગયા વખતે છે એ 11 મે રિઝલ્ટ આવેલું હતું 2024ની એક્ઝામનું. હવે તમારું 2025ની એક્ઝામનું રિઝલ્ટ ક્યારે આવશે, એની એક્સપેક્ટેડ ડેટ શું છે, આજના સેશનમાં છે ને ધોરણ 10ના રિઝલ્ટ આવે ત્યારે શું કરવું, આજે એક અઠવાડિયું બાકી છે ત્યારે શું કરવું, અને આફ્ટર ગેટિંગ ધ રિઝલ્ટ શું કરવું, આ 3 વસ્તુની ચર્ચા કરવાના છીએ. શાંતિથી સાંભળો. તમે સરસ મહેનત કરી છે, ચિંતા કેની છે. તમારી જે એક્સપેક્ટેડ ડેટ છે ભાઈ બોર્ડના રિઝલ્ટની, એ છે 8 મે. હવે જો આ ફૂલ એન્ડ ફાઇનલ નથી કે ભાઈ 8 તારીખે રિઝલ્ટ આવી જશે, પણ એવું છે કે 5 થી લઈ અને 10 મેની વચ્ચે રિઝલ્ટ આવશે. તો 8 તારીખ મોટે ભાગે એવું માનવામાં આવે છે કે તમારું ફાઇનલ બોર્ડનું રિઝલ્ટ જીએસઈબી દ્વારા બહાર પાડી જશે. આ રિઝલ્ટ જે કંઈ પણ આવે 1-2 વર્ષના લાસ્ટ આપણે થોડા ઘણા આંકડા જોઈ લઈએ એટલે ખ્યાલ આવે કે ગયા વર્ષે કેવું રિઝલ્ટ આવ્યું હતું, એના પહેલાના વર્ષે કેવું રિઝલ્ટ આવ્યું હતું. સો આ વર્ષે કઈ રીતનું રિઝલ્ટ આવશે આપણને અંદાજો આવી જાય. 2023 અને 24 બે વર્ષને આપણે એઝ અ કમ્પેરિઝન અહીંયા લીધેલા છે. 2023નું રિઝલ્ટ જોઈએ ને તો ઓવરઓલ પાસ પર્સન્ટેજ 64.62%, 65% જેટલા સ્ટુડન્ટ પાસ થયા હતા. મતલબ કે 2023ની એક્ઝામમાં 100 વિદ્યાર્થીઓ બેઠા હોય તો એમાંથી 65 વિદ્યાર્થી પાસ થયા, અને 2024ની એક્ઝામમાં 82.56 મતલબ કે 83% જેટલા સ્ટુડન્ટ છે પાસ થયા. આ ઓવરઓલ પાસિંગ પર્સન્ટેજ છે 2023નું બોર્ડનું રિઝલ્ટ અને અહીંયા 2024નું બોર્ડનું રિઝલ્ટ સેમ. ટોટલ સ્ટુડન્ટ કેટલા હતા કે જે અપિયર થયા હતા, મતલબ કે એક્ઝામ આપી હતી, તો કે 2023ની અંદર 7,34,898 સ્ટુડન્ટ છે કે જેણે બોર્ડની પરીક્ષા આપી હતી, 7 લાખ. અને 2024ની અંદર જે 6,99,598 એપ્રોક્સ 7 લાખ સ્ટુડન્ટ્સ. સો અહીંયા 2024માં મતલબ લાસ્ટ યર 7 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી. 2024માં એટલે શું, તો કે 2023-24ની બેચ કે જેનું રિઝલ્ટ 2024ની અંદર આવેલું હોય. આપણું રિઝલ્ટ જે આવવાનું છે એ 2025નું રિઝલ્ટ કહેવાય. આપણી બેચ કઈ હતી, તો કે 2024-25ની બેચ હતી. સમજાય? સો અહીંયા 2023માં આવેલું રિઝલ્ટ છે એ વિદ્યાર્થીઓ 2022-23ના હતા. અહીંયા 2024માં આવેલું રિઝલ્ટ છે એ વિદ્યાર્થીઓ 2023-24ના હતા. અને અહીંયા ત્રીજી કોલમ બનશે આપણી ક્યારે, તો કે 2025નું આપણું રિઝલ્ટ આવે પછી. અને આપણે ક્યાંના સ્ટુડન્ટ છીએ, તો કે 2024-25ના. એટલે આપણું રિઝલ્ટ અહીંયા બનશે એ કયું હશે, 2024 2025. સમજીએ આગળ. ભાઈ ટોટલ છે એ 7,34,000, અહીંયા છે એ એપ્રોક્સ 7 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી. 2023ની અંદર કેટલા સ્ટુડન્ટ પાસ થયા હતા, તો કે 4,74,893 સ્ટુડન્ટ પાસ થયા હતા. 7,34,000 માંથી 4,74,000 સ્ટુડન્ટ પાસ થયા હતા. એનો મતલબ ઘણા બધા ફેલ બી થયા હતા. 2024નું રિઝલ્ટ જુઓ તો 5,77,556, 7 લાખ વિદ્યાર્થીમાંથી 5,77,000 સ્ટુડન્ટ પાસ થયા હતા. બાકીના જેટલા લાખ વધે છે એટલા ફેલ થયા હતા. હવે આ રિઝલ્ટ કઈ રીતના બને, 7 વિષય છે તો 7 વિષયમાં પાસ હશો તો જ પાસ ગણાશો. એક પણ વિષયમાં અડધા માર્ક માટે પણ રહી ગયા અને ફૂદડી આપીને પાસ કરતા તો વેલ ડન, કરી જ દેવાના છે. લિબરલ જ પેપર ચેક થયા છે. કહેવામાં આવ્યું હતું આ વર્ષે પણ દર વર્ષની જેમ જ તે જે કોઈ શિક્ષક મિત્રો ગાંધીનગર જઈ અને પેપર ચેક કરતા હતા એ બધાને કે પેપર ચેક કરવામાં હાથ થોડોક હળવો રાખજો. એનો મતલબ શું થયો, તો કે પેપર લિબરલી ચેક થયા, એટલે ચિંતાનો વિષય છે નહીં. પણ એક વિષયમાં પણ જો તમે ફેલ હોય એનો મતલબ શું છે, તો કે આખું રિઝલ્ટમાં લખેલું શું હશે, તો કે ફેલ.
ડરવાની વાત નથી. મોટા ભાગનાનું રિઝલ્ટ છે સારું જ આવવાનું છે. તમે જુઓ રિઝલ્ટના પર્સન્ટેજ વધે છે. 2023માં 64% વિદ્યાર્થી પાસ થયા, 2024ની અંદર 82% વિદ્યાર્થી પાસ થયા. આ વર્ષે પાછું 80% 82% રિઝલ્ટ આવે, કદાચ ના આવે. એનું રિઝલ્ટ તો કે આ 2024માં છે એ આમનામ બહુ મતલબ લિબરલ પેપર ચેક થતા, બહુ હદબાર. આ વખતે એટલું રિઝલ્ટ ના આવે એનો મતલબ કે એટલા લિબરલ પેપર ચેક નથી થયા. ઘણા બધા ફેક્ટર છે કે જે આને અફેક્ટ કરે છે ભાઈ. 100% રિઝલ્ટ જે શાળાનું આવ્યું હોય એવી 2023માં 272 શાળા હતી અને 2024ના રિઝલ્ટમાં જો 1389, 1000 કરતાં પ્લસ સ્કૂલ એવી હતી કે જેનું રિઝલ્ટ 100% આવ્યું હોય. આનો મતલબ શું થયો તો કે કોઈ સ્કૂલ છે કે જેમાં 800 વિદ્યાર્થી છે, એ 800 એ 800 પાસ. 800 વિદ્યાર્થી ના હોય ધોરણ 10ની અંદર, આ તો વાત છે બરાબર. જો 272 સ્કૂલ 2023માં એવી હતી જેનું 100% રિઝલ્ટ આવ્યું અને 1389 સ્કૂલ એવી હતી કે જેમાં 100% રિઝલ્ટ આવ્યું 2024ની અંદર. નેક્સ્ટ આંકડો કેનો છે તો કે 157 સ્કૂલ એવી હતી કે જેનું 0% રિઝલ્ટ હતું. મતલબ જેટલા પણ સ્ટુડન્ટ હોય એ સ્કૂલમાં ધારો કે ધોરણ 10ના 54 વિદ્યાર્થી છે, 54 એક્ઝામ આપીને 54 ફેલ. આવું 0% રિઝલ્ટ આવ્યું હોય એવું 2023માં કેટલી સ્કૂલ હતી 157 અને 2024ની અંદર હતી એવી 70 સ્કૂલ. હવે 2025ના રિઝલ્ટમાં કેટલી હશે તો એ બધું અહીંયા છપાશે. સો આ ઓવરઓલ ડેટા હતો, કમ્પેરિઝન હતી, જેથી તમને ખ્યાલ આવે કે લાસ્ટ ટુ લાસ્ટ યર રિઝલ્ટ આ પ્રમાણે હતું, લાસ્ટ યર રિઝલ્ટ આ પ્રમાણે હતું, તો આપણું આ વર્ષનું રિઝલ્ટ કઈ રીતનું હશે ઓવરઓલ ગુજરાતનું. ખ્યાલ આવે છે. નેક્સ્ટ આઈડિયા આવે એટલા માટે કે વોટ ટુ ડુ નાઉ સર. અમને ઇન્ફોર્મેશન મળી ગઈ, તમે કીધું અમને સમજાઈ ગયું. શું તો કે રિઝલ્ટ છે એ 5 થી લઈને 10 મે વચ્ચે આવવાનું છે અને ટેન્ટેટિવ ડેટ કઈ છે તો કે 8 મે શાયદ આપણું રિઝલ્ટ આવી જાય, સૌથી વધુ પોસિબિલિટી છે. રિઝલ્ટ હવે જ્યારે આવે ત્યારે કરવાનું શું છે? 4 વસ્તુ કરવાની છે. 4 વસ્તુ અગત્યની છે. જેટલી આતુરતાથી રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છો ને એટલી જ આતુરતાથી જો આ 4 પોઈન્ટ સમજી લીધા ને મજા આવી જશે. પહેલો મુદ્દો શું કહે છે? ડિસાઇડ યોર જર્ની. ભાઈ તમારી સફર, તમારી આગળની જે જર્ની છે એ ડિસાઇડ કરો, નક્કી કરો. અને એ છે ને બોર્ડનું રિઝલ્ટ આવે ને એની પહેલાં નક્કી કરો. રિઝલ્ટ આવે એ પહેલાં. આવું કેમ કહું છું? આ કઈ જર્નીની વાત કરું છું? તમારે સાયન્સ લેવાનું છે, આર્ટ્સ લેવાનું છે, કોમર્સ લેવાનું છે, જે કંઈ પણ લેવાનું છે ને એ નક્કી અત્યારના કરી નાખો. ડિપ્લોમા કરવાનું છે, ITI જે લેવાનું છે નક્કી પહેલાં કરજો. રિઝલ્ટ આવે અને રિઝલ્ટના આધારે કયા વિષયમાં સારા માર્ક્સ છે, ઝાઝા ટકા આવ્યા હોય તો સાયન્સ, મીડિયમ આવ્યું હોય તો ફલાણું, ના આ રીતના નક્કી ના કરાય. કેમ કે 10th પછી જે સ્ટ્રીમ પસંદ કરશો, ધારો કે સાયન્સ પસંદ કર્યું તો પછી સાયન્સના ક્ષેત્રમાં જ આગળ વધવાનું, ત્યાંથી સ્વિચ નથી કરવાના. તમે વાત અલગ છે, સ્વિચ કરી શકો ખરા. આર્ટ્સ લીધું તો પછી આર્ટ્સમાં જ આગળ વધવાના છે, પણ તમે કેમેસ્ટ્રી, બાયોલોજી, ફિઝિક્સ નહીં ભણી શકો. સમજાય? ITI કર્યું તો પછી પછતાવો નથી કરવાનો કે ભાઈ મારે સાયન્સ કરવું હતું, મારે કોમર્સ કરવું હતું. સમજાય? એટલે આગળનો જે કંઈ પણ રસ્તો છે, જે કંઈ પણ તમારી સફર છે, જર્ની છે, એ મુસાફરી ખેડવાનું નક્કી અત્યારના કરવાનું છે, ડિસાઇડ. રિઝલ્ટ આવે પછી નહીં કે ભાઈ માર્ક કેટલા આવ્યા છે લાવો જોઈ જાઓ. એટલે આ વાત પેરેન્ટ્સ માટે પણ ખાસ અગત્યની કે તમારા બાળકનું ધોરણ 10ના બોર્ડનું રિઝલ્ટ આવે તો એ રિઝલ્ટમાં કેટલા માર્ક્સ કયા વિષયમાં વધુ ઓછા એને આધારે આગળની મુસાફરી પસંદ ના કરતા કે સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું. એને જેમાં રસ છે, એને જેમાં મજા આવે છે, એ જેમાં મહેનત કરીએ કે એમ છે, તમને એનામાં આવડત દેખાય છે, એને એ વિષય પસંદ કરવા દેજો, એને એ સ્ટ્રીમ પસંદ કરવા દેજો. બીજી અગત્યની વાત ભાઈ, ડોન્ટ ઓવરથિંક અબાઉટ ધ રિઝલ્ટ. હવે પરિણામ વિશે બહુ ઓવરથિંક ના કરતા. ક્યારે આવશે રિઝલ્ટ, ક્યારે આવશે રિઝલ્ટ? એ રિઝલ્ટ આપવાવાળા ગાંધીનગરમાં બેઠા બેઠા એનું કામ કરી રહ્યા છે. રિઝલ્ટ જ્યારે આવશે ત્યારે આવશે, એ વાત પાક્કી. હવે તમે ચિંતા કરશો, હજી આવા 5 વિડીયોઝ જોઈશો તો રિઝલ્ટ વહેલા હાર નહીં આવે. પણ રિઝલ્ટ આવે ને ત્યાં સુધી 5 વિડીયો જોઈશો તો એ 5 તેરીને 15 મતલબ 30-30 મિનિટના વિડીયો હોય તો એવી 150 મિનિટ તમારી વહી જશે, 2.5 કલાક. સમજાય? સો હવે ઝાઝા બધા વિડીયો ખોલવાની જરૂર નથી, આમ ને તેમ ને બધા બ્રેકિંગ ન્યૂઝના ફાફા મારવાની જરૂર નથી. ખાલી એટલું મગજમાં રાખો, રિઝલ્ટ જ્યારે આવે ત્યારે એ રિઝલ્ટ આવે ત્યાં સુધીનો આ જે ટાઈમ છે ને એમાં તમારે શું કરવાનું છે તો ભાઈ તમારે પહેલાં સૌથી તમારી જર્ની ડિસાઇડ કરી નાખવાની છે કે મારે ક્યાં જવાનું છે, શું કરવાનું છે.
એટલે રિઝલ્ટ આવે અને હજુ થોડોક સમય છે તો આપણા માટે જ ફાયદાકારક છે. બાકી રિઝલ્ટ આવી ગયું તો પછી આંકડા પ્રમાણે પસંદગી થશે. સમજાય છે? નેક્સ્ટ, ગેટ યોર ડોક્યુમેન્ટ્સ રેડી. તમારા બધા ડોક્યુમેન્ટ્સ છે રેડી રાખજો. મતલબ આધાર કાર્ડ ને આ બધી વસ્તુ રેડી હોય જ તે, પણ સ્કૂલમાંથી જે રિઝલ્ટ આવે ત્યારે તરત લઈ આવજો તમે. ફર્સ્ટ ટાઈમમાં પાસ કર્યું છે એનું એક અલગ સ્લીપ આવશે, તરત તમે લઈ આવજો. જેટલા પણ ડોક્યુમેન્ટ, પાસપોર્ટ સાઇઝના ફોટા છે, ના પાડ્યા હોય તો ઘણા લોકોને સ્કૂલ ચેન્જ કરવાની હશે. 11th 12thમાં સાયન્સ કોમર્સ આર્ટ્સ લેવાના હશે તો ડિપ્લોમા તો એ અલગ ફોર્મ ભરવાનું હશે, આઈટીઆઈ તો અલગ ફોર્મ ભરવા. પાસપોર્ટ સાઇઝના ફોટા છે એ 8-12 પડાવી રાખજો. જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે તમારા નાના મોટા ભાઈને પૂછો કે જેણે 10મું પૂરું કરી નાખ્યું છે, તમને કહે છે આ બધાય ડોક્યુમેન્ટ્સને રેડી કરવાનો સમય અત્યારના આપણને મળ્યો છે. તો ખાલી રિઝલ્ટ ક્યારે આવશે એની રાહ જોવા કરતાં ડોક્યુમેન્ટ્સ રેડી કરો, ડિસાઇડ કરો કે ભાઈ આગળ જઈને શું કરવાનું છે, થોડું ઘણું રિસર્ચ કરો, મિત્રો સાથે બેસો, એ શું કરવાના છે જાણો. પણ મિત્ર જે કરે એ જ મારે કરવું એ દાખલો ખોટો. સમજાય ને? ઘણા બધા સ્ટુડન્ટ આવું કરતા હોય છે. તમે સમજુ છો, સેજ વિચારજો. અને લાસ્ટ મુદ્દો અને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો, આ વિડીયોનો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો શું? તો કે ભાઈ તમને આ બધું જો હેલ્પફુલ લાગ્યું હોય તો ડુ શેર એન્ડ કમેન્ટ. તમે શેર કરી શકો છો આ વિડીયોને તમારા મિત્રો સાથે, અને કમેન્ટ કરો તમને જે કંઈ પણ ડાઉટ હોય એ પણ, અને તમને વિડીયોમાં કંઈક જાણવા મળ્યું હોય, હેલ્પફુલ રહ્યો હોય તો પણ. આઈ હોપ કે આજનો સેશન છે એ તમને ખ્યાલ આવ્યો હશે કઈ રીતનું છે. રિઝલ્ટ આવી જશે, ચિંતા કરવાની છે નહીં. ટેન્ટેટિવ ડેટ 8 મે છે. 9 આવે કે 10 આવે ચિંતા ના કરતા, પણ 10 પહેલાં આવી જશે, આ વાત પાક્કી છે. મળીએ છીએ બીજા કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયોમાં. ત્યાં સુધી સરસ મજાના ફ્યુચરની તૈયારી કરો. તમને બધાને તમારા ઉજ્જવળ ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ. મજા કરવાની છે, માતા પિતાની સેવા કરવાની છે, અને રાષ્ટ્રને હેલ્પફુલ થઈએ ને એવી જાતનું નિર્માણ કરવાનું છે. જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.